અરવલ્લીમાં મેઘરજના ઈસરી પોલીસ સ્ટેશનમાંથી એકસાથે 17 પોલીસ કર્મીઓની બદલીઓ થઈ અને નવાઈની વાત એ છે કે આ તમામ પોલીસ કર્મીઓની મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે। નવા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આ બદલીના આદેશ આપ્યા છે અને પોલીસ સ્ટેશનમાંથી એકસાથે 17 પોલીસ કર્મીની બદલી એ પણ એક જ સ્થળે। આ વાતને લઈને પોલીસ વિભાગમાં વિવિધ અટકળો થઈ રહી છે। ભાવનગર બાદ પીએમ મોદીએ લોથલની મુલાકાત લીધી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત દરમિયાન અમદાવાદ જિલ્લાના લોથલ ખાતે નિર્માણ પામી રહેલા નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યાર સુધી તૈયાર થયેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું। વડાપ્રધાન સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી અને લોથલ ખાતે ચાલી રહેલા વિવિધ કામોની પ્રગતિ અંગેની વિસ્તૃત માહિતી પણ મેળવી। તો પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ભાવનગરની સૌથી પહેલા મુલાકાત લેવામાં આવી અને ત્યારબાદ તેઓ અમદાવાદ શહેરના લોથલ ખાતે પહોંચ્યા હતા અને તેમના દ્વારા જે પ્રોજેક્ટ છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી। તો પીએમ મોદી આજે ગુજરાતના પ્રવાસે હતા। સૌથી પહેલા ભાવનગરમાં તેમના દ્વારા મુલાકાત લેવામાં આવી, રોડ શો કરવામાં આવ્યો અને ભાવનગરને વિકાસ કાર્યોની ભેટ પણ આપવામાં આવી। ત્યારબાદ એનએમએચસી પ્રોજેક્ટ પ્રગતિની જે સમીક્ષા છે અને નિરીક્ષણ પણ તેમના હાથમાં કરવામાં આવ્યું। પીએમ મોદી લોથલથી બાય રોડ અમદાવાદ ગયા અને ખરાબ હવામાનના કારણે પીએમ મોદી લોથલથી બાય રોડ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે। તો જે ખરાબ હવામાન અત્યારે જોવા મળી રહ્યું છે, આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું અને તેના કારણે આ જે રૂટ છે તે ચેન્જ કરવામાં આવ્યો છે। તો પીએમ મોદી લોથલથી બાય રોડ અમદાવાદ ખાતે ગયા અને ખરાબ હવામાનને કારણે પીએમ મોદી લોથલથી બાય રોડ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે। તો અમદાવાદથી દિલ્હી રવાના હવે પણ થશે। તો આ સીધી જ તસવીરો સામે આવી રહી છે કે આજે પીએમ મોદી પહેલા ગુજરાતના પ્રવાસે હતા, હવે તેઓ રવાના થઈ ચૂક્યા છે અને બાય રોડ જવા માટે તેઓ રવાના થયા છે। તો આજે જે વાતાવરણ ખરાબ જોવા મળી રહ્યું છે, આજે વહેલી સવારથી જ આજે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો અને વરસાદી વાતાવરણને કારણે આ રૂટ ચેન્જ કરવામાં આવ્યો છે।